દેવહૂતિ એક ચિત્તે કર્દમ ઋષિની સેવા કરે છે. એક નારી ધર્મ, એક પત્ની ધર્મ, એક સ્ત્રી ધર્મ માં દેવહૂતિએ દિવ્ય રીતે જગતને આપ્યો છે. એક પતિની કેવી રીતે સેવા કરવી, મનથી, ચિત્તથી, બુદ્ધિથી નહીં પણ હૃદયથી માં દેવહૂતિ કર્દમ ઋષિની સેવા કરી રહ્યા છે. સમય ઉપર સમય વીત્યો છે અને પછી કર્દમ ઋષિની કૃપાથી દેવહૂતિને ત્યાં 9 કન્યાઓ પ્રગટી છે અને પછી 9 કન્યાઓ પ્રગટી એ 9 કન્યા સમય જતા ઋષિઓને અર્પણ કરી અને પછી છેલ્લે સાક્ષાત ભગવાન કપિલ દેવ પ્રગટ્યા છે. આપણી કથામાં મહેન્દ્રનગરની કથામાં પણ ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું છે. ત્યારે એકવાર હાથ ઊંચા કરીને બધા જય જયકાર કરીશું. બોલીએ કપિલજી મહારાજ કી જય. દેવી દેવહૂતિને કર્દમ ઋષિ કહે છે કે આપ યાદ કરો મારા વચનોને કે આપણે ત્યાં દીકરાનો જન્મ થશે પછી હું વનમાં તપ કરવા માટે જઈશ. કર્દમ ઋષિ તપ કરવા માટે વનમાં જાય છે. અંતે માં દેવહૂતિ અને ભગવાન કપિલ આશ્રમની અંદર દિવ્ય રીતે રહેવા લાગ્યા છે. ધીરે 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 ભગવાન કપિલ મોટા થયા. એક દિવસ માં ભગવાન કપિલને અમુક પ્રશ્નો પૂછે છે. પ્રશ્નના અર્થમાં કપિલ સંહિતા પણ કહી શકાય, જેને સાંખ્ય શાસ્ત્ર પણ કહી શકાય. એ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ ભગવાન કપિલ માં દેવહૂતિની સમક્ષ કરે છે. આપણી કથામાં પણ ભગવાન કપિલ અને માં દેવહૂતિ પધારી રહ્યા છે. ત્યારે ફરી એકવાર માં દેવહૂતિના સ્મરણ સાથે ભગવાન કપિલનો જય જયકાર તાળીઓથી આપણે એને વધાવીએ. એકવાર જય જયકાર કરીએ. બોલીએ કપિલ ભગવાન કી જય. કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ નારાયણ ભગવાન કી જય. ભગવાન કપિલ અને માં દેવહૂતિનો દિવ્ય સંવાદ શરૂ થયો છે. દેવહૂતિ ભગવાન કપિલને પ્રશ્ન કરે છે, હે પ્રભુ, આપ મારા સંતાન તરીકે પુત્રના રૂપમાં પ્રગટ્યા છો, પણ આપ તો સાક્ષાત ઈશ્વર છો. સંત કોને કહેવાય, સંતને કેવી રીતે ઓળખવા, એવો પ્રશ્ન પૂછ્યો છે. અને પછી સંતોના લક્ષણ ભગવાન કપિલ કહે છે. જે દયાવાન હોય, જે કરુણાવાન હોય, જેનું હૃદય પ્રેમમય હોય, જેને કોઈ શત્રુ ન હોય, જે સતત શાંત સ્વરૂપમાં જીવતા હોય, એને સંત કહેવાય. આવા પ્રશ્ન ભગવાન કપિલમાં દેવહૂતિને સમજાવે છે. અંતે દેવહૂતિ પૂછે છે કે કેવા પ્રકારની ભક્તિ શ્રેષ્ઠ ભક્તિ છે. અને ભગવાન કપિલ ભક્તિના પ્રકારો કહે છે. એક તામસ ભક્તિ, જે નેગેટિવ ભક્તિ છે, બીજાનું બગાડીને કરવામાં આવે છે. ત્યાર પછીની એક રાજસિક ભક્તિ છે, જે પોઝિટિવ છે, ભૌતિક પદાર્થ આપીને ભક્તિ પ્રાપ્ત કરવામાં આવે છે. ત્યાર પછીની એક ભક્તિ છે સાત્વિક ભક્તિ, જેમાં મુક્તિ મેળવવાની ઈચ્છા રાખે છે. આવી બધી વાત ભગવાન કપિલ માં દેવહૂતિને કહે છે. અને છેલ્લે ભગવાન કપિલ નિર્ગુણા ભક્તિની ચર્ચા કરે છે કે ભગવાન સામે આવીને ઊભા રહે અને છતાં એમ ભગવાન એમ કહે કે કંઈક માગ, અને છતાં કોઈ અપેક્ષા ન હોય, કોઈ ઈચ્છા ન હોય, અને કહે કે હે ઈશ્વર, મારે કંઈ નહીં, કેવલ અને કેવલ તમારું શરણ જોઈએ. આટલું જ્યારે માગીએ ત્યારે એને નિર્ગુણા ભક્તિ કહે છે. અંતે માં દેવહૂતિ પ્રશ્ન કરે છે કે હે કપિલ, જે જીવ પરમાત્માને ભજતો નથી એની અંતે કેવી દશા થાય છે? અને ભગવાન કપિલ માં દેવહૂતિને કહે છે કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. જે જીવ જે સંસારમાં સતત પરમાત્માનું સ્મરણ નથી કરતો, હરિને ભજતો નથી, એ જીવ સતત
પીડાતો પીડાતો આ સંસારના ચક્ર ફર્યા કરે છે. અંતિમાએ છેલ્લો પ્રશ્ન પૂછ્યો છે કે મુક્તિ વિશે આપ જણાવો, અને 5 પ્રકારની મુક્તિની વાત કરી છે. આ 5 પ્રકારની મુક્તિને આપણે સમજી લઈએ અને પછી કથાને વિરામ આપું. 5 પ્રકારની મુક્તિ છે. એક તો સાલુક્ય મુક્તિ. ભગવાન કપિલ માં દેવહૂતિને કહે છે, એક માં પોતાના દીકરા પાસે જ્ઞાન મેળવે છે, કારણ કે ઈશ્વરનો અવતાર છે. પોતાના પતિ વનમાં તપ કરવા માટે ચાલ્યા ગયા છે. ભગવાન કપિલ મુક્તિના 5 પ્રકારોનું વર્ણન કરતા કહે, એક સાલોક્ય મુક્તિ. જે જીવ સતત હરિને ભજે છે એ ભગવાનના લોકમાં નિવાસ કરે. જો ભગવાનનું લોક મળે અથવા તો ભગવાનના લોકમાં નિવાસ મળે એને સાલોક્ય મુક્તિ કહે છે. બીજા પ્રકારની ભક્તિ છે સાષ્ટી ભક્તિ. ભગવાન જેવું જ ઐશ્વર્ય મળે, ભગવાન જેવું જ રૂપ મળે, એને કહેવાય સાષ્ટી મુક્તિ. ત્રીજા પ્રકારની મુક્તિની ચર્ચા કરતે સામીપ્ય મુક્તિ. સતત ભગવાનની સામે રહેવા મળે એ સામીપ્ય મુક્તિ છે. ચોથા પ્રકારની મુક્તિની ચર્ચા ભગવાન કપિલ દેવહૂતિને કહે સારૂપ્ય મુક્તિ. ભગવાન જેવા જ ઐશ્વર્ય પ્રાપ્ત થઈ જાય, ભગવાન જેવું જ રૂપ મળે, ભગવાન જેવું જ સ્વરૂપ મળી જાય અને સારૂપ્ય મુક્તિ કહે. અને છેલ્લે સાયુજ્ય મુક્તિની ચર્ચા છે, જેમાં બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એવા 5 પ્રકારની મુક્તિની ચર્ચા ભગવાન કપિલે દેવહૂતિની સમક્ષ કરી છે. અંતે ભગવાન કપિલ માં દેવહૂતિને પ્રણામ કરી સાંખ્ય શાસ્ત્રનો પ્રચાર કરવા માટે આ ભૂમિ ઉપર પરિભ્રમણા કરે છે. ભગવાન કપિલ ગંગા સાગર સંગમ તીર્થમાં જાય છે. આજે એ કલકત્તાથી થોડે દૂર આવેલું છે, જેને આપણે ગંગા સાગર કહીએ છીએ. ત્યાં ભગવાન કપિલ તપ કરે છે. અંતે માં દેવહૂતિ સાધના કરતા કરતા યોગના બળથી પોતાના શરીરને પરમ પદ આપે છે. આ માં દેવહૂતિનું જે શરીર પડ્યું એ આપણા ગુજરાતનું સિદ્ધપુર ધામ છે. આજે પણ ત્યાં માતૃગૈયા તરીકે આ પ્રસિદ્ધ છે. તો માં દેવહૂતિનું યોગની માયાથી યોગ બળથી શરીર પરમાત્મામાં વિલીન થયું છે. અંતે ભગવાન કપિલ પણ યોગના પ્રભાવથી સાધના કરતા 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 અંતે પરમાત્માના પરમધામમાં જાય છે. શુકદેવજી મહારાજ ત્રીજા સ્કંદને અહીંયા વિરામ આપે છે. માં દેવહૂતિ પણ પરમ પદને પામે. ભગવાન કપિલ પણ સમગ્ર વિશ્વને એ કપિલ શાસ્ત્રનો સાંખ્યનો ઉપદેશ આપી પરમ પદને પામ્યા છે. આવો માં દેવહૂતિ અને કપિલ ભગવાન આપણી કથામાં પધારે છે. ત્યારે આજે ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું, ભગવાન વરાનું પ્રાગટ્ય થયું. આવતીકાલે ફરી પાછા 9 વાગે કથાનું પ્રારંભ કરીશું. વિશેષ 1-2 સૂચના છે અને મને જે લાગી રહ્યું છે, ખાસ તો મને દિનેશભાઈએ કે કોઈએ કહ્યું નથી, પણ જે અહીંયા જે સેવા આપી રહ્યા છે એ સ્વયંસેવકોને હું પ્રેમથી વ્યાસપીઠ ઉપરથી ખૂબ ખૂબ શુભકામના આપું કે પરમાત્મા તમને એવી શક્તિ આપે કે 7 દિવસ સુધી આપ એવી રીતે સેવા કરો કે સાક્ષાત ભગવાન કપિલનો સાક્ષાત્કાર થાય, ભગવાન કૃષ્ણનો સાક્ષાત્કાર થાય. કારણ કે હું આવતો હોઉં છું ને ત્યારે જતો હોઉં છું ને ત્યારે ગાડીમાં જોઉં છું તો મોટા મોટા વડીલો પણ લાકડીઓ લઈ લઈને સેવા કરતા હોય. ત્યારે મને એમ થાય દિનેશભાઈ કે આ સાક્ષાત આ કૃષ્ણ કાળમાં કદાચ આને સિપાહીનું ચોકીદારનું દ્વારિકામાં અવસર મળ્યો હશે. એ પાછો મહેન્દ્રનગરમાં આજ પાછો લાકડી લઈને ઊભો છે સાહેબ, એવું મને આમ લાગી રહ્યું છે. તો આજ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના વાંગમય સ્વરૂપને પ્રણામ કરી જેને આપણે નિમિત્ત બનાવ્યા છે, જેની છત્ર છાયામાં આપણે સૌ બેઠા છીએ અથવા તો એના પુણ્યના પ્રતાપે
આપણે આજે લીલા લહેર કરી રહ્યા છીએ એવા સૌ ઝાલરિયા પરિવારના સૌ પિતૃઓની પરમ ચેતનાને કથાના પ્રારંભે પ્રણામ કરું. વિશેષ રૂપમાં ઝાલરિયા પરિવાર એટલો ઉદાર. બાપુ, અમારે તો અમારા ભાણા પક્ષમાં હોય કે મામા પક્ષમાં હોય એ પિતૃઓ પણ અમારી સાથે જોડાય. અને અમારા હૈદરાબાદથી મનસુખભાઈ, એના ભાઈ હમણાં જ ધામમાં ગયા. એ પરમ ચેતનાને પણ કથાના પ્રારંભે પ્રણામ કરું સાહેબ. વિશેષ આજે કથાના પ્રારંભે આપ સૌને પ્રણામ કરવું એ પૂર્વે જ્યારથી આ કથાનું મુહૂર્ત લેવાયું ત્યારથી આ ભાગીરથી ગંગામાં સેવા કરવા માટે સતત પોતાનો સમય અને ઉત્સાહ બતાવી ઝાલરિયા પરિવારને કહ્યું કે અમે તમારી સાથે છીએ. આ તમારું નહીં પણ અમારું કામ છે. એવા ભાવથી સૌ વડીલો સતત સેવામાં જોડાયા. યુવાધન, આજની યુવા પેઢી પોતાનો કિંમતી સમય કાઢીને આ મહોત્સવની અંદર જોડાયા છે. ત્યારે આ કથા દરમિયાન જે પણ સેવાર્થીઓ સેવા કરી રહ્યા છે એ સૌને વ્યાસપીઠ ઉપરથી મારા પ્રણામ છે કે ભગવાન એને આવીને આવી શક્તિ આપે. વિશેષ મહેન્દ્રનગર ગામ ઝાલરિયા પરિવારના સૌ સગા સંબંધીઓ, સૌ વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ, ભૂલકાઓ, સૌને કથાના પ્રારંભે મારા પ્રણામ. જય સિયારામ. પરમાત્માની દિવ્ય લીલાનું, ચરિત્રનું એક નિરૂપણ ભગવત કૃપાથી હું તમારી સમક્ષ મૂકવાનો એક પ્રયત્ન કરી રહ્યો છું. કેવલ ઈશ્વર દરેકને એક નિમિત્ત બનાવતો હોય છે. પિતૃઓ સૌથી પહેલા નિમિત્ત છે, પછી ઝાલરિયા પરિવાર, દિનેશભાઈ, ગંગારામ બાપાનો પરિવાર, રમેશભાઈનો પરિવાર એ નિમિત્ત બન્યો છે. એમાં મહેન્દ્રનગર ગામ પણ નિમિત્ત બન્યું. એક વક્તા તરીકે મારે પણ નિમિત્ત બનવાનું થયું. પરંતુ આપણે જે શાસ્ત્રની સામે બેઠા છીએ, જે પુરાણની સામે બેઠા છીએ, અથવા તો જેને દ્વારકાનો ધીશ કહીએ છીએ, પરમાત્માનું જેને સ્વરૂપ કહીએ છીએ, સૌથી પહેલા પરમાત્મા નિમિત્ત બન્યા છે. જ્યાં સુધી પરમાત્માની ઈચ્છા ન હોય, જ્યાં સુધી કૃષ્ણચંદ્રની ઈચ્છા ન હોય, ત્યાં સુધી પિતૃઓ પણ નિમિત્ત ન બની શકે, યજમાન પરિવાર પણ નિમિત્ત ન બની શકે, ગામ પણ નિમિત્ત ન બની શકે અને વક્તા પણ નિમિત્ત ન બની શકે. આ બધાયના મૂળમાં કોઈ હોય તો એ દ્વારિકાનો નાથ છે સાહેબ. અને પછી આ આપે પછી પૂરું સાહેબ. દેવા વાળો નથી દુબળો અને ભગવાન નથી ભિખારી. ભગવાન આપણને આપવા માટે તૈયાર છે. ભગવાન કહે કે તું મારી પાસે માગીશ નહીં, હું તને દરિયો આપવા માટે તૈયાર છું. પણ આપણે તો ખોબા લઈ લઈને ઊભા છીએ સાહેબ.
આમ ખોબા લઈને ઊભા છીએ કે હે મને આટલું આપી દે. એ તો આપણને દરિયો આપવા માટે તૈયાર છે. એ તો આપણને સમગ્ર વિશ્વના ફલક ઉપર લઈ જવા માટે તૈયાર છે. પણ આપણે ખાબોચિયામાં સ્નાન કરવાની ટેવ પડી ગઈ છે. કૃષ્ણ બાલક પણ છે અને કૃષ્ણ વામન પણ છે અને એ જ કૃષ્ણ વિરાટ પણ છે. એક ઋષિ પત્ની પ્રાર્થના કરે તો એને બાલકના રૂપમાં વામન મળે, પણ બલિ રાજા ના આંગણે જ્યારે આવીને ઉભા રહે ભગવાન, અને ભગવાનને જોયા પછી એને લાગ્યું આ તો બાળક છે. બલિના ગુરુ, બલિ 14 બ્રહ્માંડનો નાથ તારા આંગણે આવ્યો છે, ભિખારી બનીને કઈ આપતો નહીં, તને લૂંટીને ચાલ્યો જશે. અને ત્યારે બલિએ કીધું કે ગુરુ મારા તમને પ્રણામ છે. 14 બ્રહ્માંડનો નાથ આજ મારા આંગણે ભિખારી બનીને આવ્યો છે, પણ એક વાત શિષ્ય તરીકે હું તમને કહેવા માટે આજે તત્પર છું. મારે બોલાય નહીં, પણ હે ગુરુ મહારાજ યાદ રાખજો, લેવા વાળા કરતા આપવા વાળો હંમેશા મોટો હોય છે સાહેબ. ભલે ભગવાન છે, ભલે જગતનો નાથ છે, ભલે ઈશ્વર છે, પણ આજ મારા ઘરે અરે બલિ છેતરી જશે જે થાય. એમ ઈશ્વર મને તમને આ વિશ્વના ફલક ઉપર આપવા માટે તૈયાર છે. આપણી બુદ્ધિ, આપણા વિચારો બહુ આમાં સંકુચિત છે સાહેબ. આની પાસે માગવાનું ન હોય, આની પાસે તો ખાલી જઈને ઉભા રહો ને ત્યાં જ આમ માગવાનું શું સાહેબ ઈશ્વર પાસે? ઈશ્વર જરૂર પરીક્ષા થોડી ઘણી કરશે તમારી સાથે. તમે બહુ ભક્તિ કરશો ને તો તમને બધા ખબર છે ને, તમને બધા ભગત કહેવા મળશે. એથી પછી તમારી ભક્તિ વધશે તો તમને બધા ભક્તાણી કહેવા મળશે. તૈયારી રાખવાની સાહેબ, કલયુગ છે. તમે થોડીક નામના કમાવશો એટલે તમારી લોકો વાતો કરશે. તમે થોડાક સંપત્તિવાન થશો એટલે લોકો કહેશે કે એને શું નકરું ભેગું જ કરવું છે ને લોકોનું લૂંટી લૂંટીને. શબ્દો આવશે તમારી પાસે સાહેબ. આ જગતને તમે નહીં પહોંચી શકો, પણ જગતનો વિચાર ન કરો, જગદીશનો વિચાર કરો સાહેબ. જગતને છોડો થોડી વાર માટે. આપણે ત્યાં છત્રોલા સાહેબને ખબર હશે કે પહેલાના સમયમાં એક ઓલી વાર્તા આવતી કે એક બાપ અને દીકરો ઘોડો લઈને નીકળ્યા સાહેબ. ખબર છે ને તમને બધાને? એટલે બાપ દીકરા બંને જણા ઘોડા ઉપર બેસી ગયા. એટલે એક ગામ આવ્યું. જગતની વાત કરું છું સાહેબ, માણસની વાત કરું છું. એટલે બંને બાપ દીકરો ઘોડા ઉપર બેઠા હતા અને ઘોડો ગામમાંથી પસાર થયો. એટલે ગામના જે કંઈ ચોરે બેઠા હોય એ તો કેવા બેઠા હોય તમને ખબર જ હોય બધાને. વડીલોની વાત અલગ છે, જેની ઉંમર પાકી છે ને એ એના સ્વાસ્થ્ય માટે બેસે છે અને બધા સારી વાતો કરે છે, એ વસ્તુ અલગ છે. પણ જેવો આમ ઘોડો નીકળ્યો એટલે બધા લોકો અંદરો અંદર વાતો કરવા માંડ્યા કે જે કેવા છે બાપ દીકરો બે. આ ઘોડા ઉપર જરાય દયા નથી આવતી. બાપ દીકરો બે વિચાર કરે, ઘોડો આપણો, આપણે બેઠા છીએ, આ લોકોને શું તકલીફ સાહેબ? દીકરાએ કીધું બાપુજી એક કામ કરો ને, હું ઉતરી જાઉં સાથે ચાલું, તમે ઘોડા ઉપર બેસી રહ્યો. પાછા થોડાક આગળ ગયા, એક બીજું ગામ આવ્યું. પાછા બીજા લોકો વાતો કરવા લાગ્યા. કેવો કળિયુગ છે સાહેબ. બાપ ઘોડે બેઠો ને છોકરો નીચે હાલે છે સાહેબ.
બાપને ન ગમ્યું, બેટા જો તું નીચે ચાલે ને હું ઉપર બેઠો તોય લોકો વાતો કરે છે. એક કામ કરો બાપુજી, હું બેસી જાઉં ને તમે નીચે હાલો. ત્રીજું ગામ આવ્યું ત્યારે પાછા લોકો કહેવા લાગ્યા કેવો ઘોળ કળિયુગ છે, બાપ નીચે હાલે ને યુવાન છોકરો ઘોડે બેઠો છે. બંને જણાએ નક્કી કર્યું કે આપણે ઉતરી જઈએ ને ઘોડાને લઈને આપણે ચાલીએ. ચોથું ગામ આવ્યું, બંને ઘોડાને લઈને ચાલતા હતા આગળ આગળ. ત્યાં પાછા આખું ગામ વાતો કરવા લાગ્યું, કેવા બે મહામૂર્ખ છે, ઘોડો છે છતાંય નીચે ચાલે છે. બોલો સાહેબ, સમાજનો કઈ ભરોસો નહીં સાહેબ. આપણને મૂર્ખ પણ બનાવી દે, મૂઢ પણ બનાવી દે, બુદ્ધિહીન પણ બનાવી દે. પણ કલયુગ છે સાહેબ. સંપત્તિ આવે, પૈસા આવે તો પાછા તમને તમારી વાહ વાહ પણ કરે. આપણે ત્યાં તો ગુજરાતીમાં એક કહેવત હતી કે નાણાં વગરનો નાથીઓ અને પછી નાણે નાથાલાલ સાહેબ. પણ એ અર્થમાં કેવલ પૈસાની પાછળ કેવલ દોટ મૂકવી એ વસ્તુ નથી. જગતને રાજી કરવા પાછળ બહુ નહીં દોડો સાહેબ, જગદીશને રાજી કરવા માટે પાછળ દોડો. તમારું જ્યાં શ્રદ્ધાનું સ્થાન હોય, તમે જેને માનતા હોય, તમારો જ્યાં વિશ્વાસ બેઠો હોય, હું હજુય કહું છું કે હરિ વ્યાપક છે, હરિ એક છે, કેવલ એના સ્વરૂપ અલગ છે. તમે ચાહે રામને માનો, ચાહે કૃષ્ણને માનો, ચાહે સ્વામિનારાયણ ભગવાનને માનો, ચાહે ભગવાન બુદ્ધને માનો, કે ચાહે શંકરને માનો, કે ચાહે હનુમાનને માનો, કે ચાહે માં ઉમાને માનો, બધું એક જ છે. મને કાલ દાદા કહેતા હતા, કુવા એક હે પનિયારી અનેક, बर्तन सब में न्यारे भये, पानी सब में एक. હરિના રૂપ અલગ છે, એનું ચરિત્ર અલગ છે. એ તો પવિત્રાણાય સાધુ નામ અને વિનાશાય ચ દુષ્કૃતમ, એ તો યુગ પ્રમાણે લીલા કરવા માટે શ્રી હરિ પધાર્યા છે. પણ આ સમાજ છે સાહેબ, ખોટો માણસ હાલી જાય છે, ખોટો માણસ પૂજાય છે, ખોટો માણસની વાવા થાય છે અને સાચો દુભાય છે સાહેબ. પણ એ સાચાનો એક દિવસ જમાનો આવે સાહેબ, જેનું કોઈ ના હોય એનો ઠાકુર હોય સાહેબ, જેનું કોઈ ના હોય એનો દ્વારકાધીશ હોય છે. આ સમાજ કોઈને છોડશે નહીં સાહેબ. મીરાને આપણે દીવાની કીધી, નરસિંહ મહેતાને ગાંડો ઘેલો કીધો, જલારામને તમે જુઓ તો આપણે સાવ ગાંડો ઘેલો લોકો એ સમયમાં કહેતા. પણ ક્યારેક ત્યાં જઈને તો જુઓ સાહેબ કે ક્યાંથી રોટલો આવે છે અને કોણ ખાય છે. ન તો ત્યાં કોઈ દાન પેટી છે, ન તો ત્યાં કોઈ પહોંચથી પૈસા સ્વીકારવામાં આવે છે. ત્યાં તો બોર્ડ માર્યું છે સાહેબ કે અહીંયા કોઈએ રૂપિયા ધરાવવા નહીં. તેમ છતાં કોણ મૂકી જાય છે, કોણ જમી જાય છે ખબર નહીં. એની અંદર કયું તત્વ છે સાહેબ? વિશ્વાસ, શ્રદ્ધા અને ભક્તિ પડી છે જલારામની સાહેબ. માનવપણા પણ મફતમાં નથી મળતા અને સંતપણા પણ મફતમાં નથી મળતા. હું કહી દઉં સાહેબ, કલિકાલમાં સંત બનવું પણ કઠિન છે, પણ એથી વધારે કઠિન મારી દ્રષ્ટિએ કો હોય તો માનવ બનવું વધારે કઠિન છે સાહેબ. કારણ કે સંત બન્યા પછી આખું જગત તમને પૂછશે, પણ માનવ બન્યા પછી કોઈ હજુ ગેરંટી નથી કે જગત તમને સ્વીકારે સાહેબ. એક એવું તત્વ છે સંતપણું, મફતમાં ન મળે. અને એટલા માટે જ આપણા સંતો ગાય છે સાહેબ,